કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલુ. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. પ્રિય મિત્રો, સ્તવન કાર્યક્રમની સમગ્ર ટીમ તરફથી આપ સૌને પ્રેમભરી શુભેચ્છાઓ. અમે આ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. અમને ખાતરી છે કે આ કાર્યક્રમ દ્વારા આપને ઈશ્વરના વચનોમાંથી આત્મિક લાભ મળી રહ્યો હશે. આ કાર્યક્રમમાં આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી જુદા જુદા પુસ્તકોનો અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, આપ નિયમિત રીતે સ્તવન કાર્યક્રમ નિહાળો છો અને આપના પ્રતિભાવો દ્વારા અમને ઉત્તેજન આપો છો, તે બદલ આભાર. અમને આશા છે કે અમારા આ શિક્ષણ મારફતે આપ ઈશ્વરના વચનમાં અને વિશ્વાસમાં વૃદ્ધિ પામી રહ્યા છો. તો ચાલો આજના અભ્યાસમાં આગળ વધીએ અને દેવના સેવક પાસેથી દેવનું વચન શીખીએ. કેમ છો દર્શક મિત્રો? સ્તવન કાર્યક્રમમાં ફરી એકવાર હું આપનું સ્વાગત કરું છું. મિત્રો, ચાલો દાનિયેલના પુસ્તકના 11મા અધ્યાયના અભ્યાસમાં આપણે આગળ વધીએ. આવો દાનિયેલ 11 અને 36મી કલમ વાંચીએ. રાજા પોતાની મરજી પ્રમાણે કરશે, તે ગર્વ કરશે ને તે પોતાને દરેક દેવ કરતા મોટો ગણશે ને દેવોના દેવની વિરુદ્ધ આશ્ચર્યકારક વાતો બોલશે અને ક્રોધ પૂરો થતા સુધી તે આબાદ થશે. કેમ કે જે નિર્માણ થયેલું છે તે પૂરું કરવામાં આવશે. પ્રિય મિત્રો, દાનિયેલ 11 તેની 35મી કલમથી આગળની કલમોમાં ઇતિહાસ પૂરો થાય છે અને ભવિષ્યવાણી શરૂ થાય છે. અહીં વાત અંત્યોખસ એપિફાનસ, જે એક ધિક્કાર પાત્ર માણસ હતો, તેનાથી આગળ વધીને એક વધુ હિંસક અને દુષ્ટ પાત્ર એટલે ખ્રિસ્ત વિરોધી તરફ જાય છે. અંત્યોખસ માત્ર ખ્રિસ્ત વિરોધીનું એક પ્રતીક હતો, પરંતુ દાનિયેલ તેના 11મા અધ્યાયની 36મી કલમથી લઈને 39મી કલમમાં જેનો ઉલ્લેખ છે તે રાજા તેનાથી ઘણો શક્તિશાળી છે. આ શાસ્ત્ર બતાવે છે કે ખ્રિસ્ત વિરોધી પ્રાચીન ગ્રીક સામ્રાજ્યની પૂર્વ ભૂમિમાંથી આવશે. વાલા દર્શક મિત્રો, અંત સમયમાં બે ખ્રિસ્ત વિરોધી ઊભા થશે. એક રાજકીય ખ્રિસ્ત વિરોધી હશે જે રોમન સામ્રાજ્યના વિસ્તારમાંથી આવશે અને શક્તિશાળી નેતા તરીકે બહારના દેશનો હશે. બીજો ધાર્મિક ખ્રિસ્ત વિરોધી હશે જે ઇઝરાયલમાંથી આવશે અને ખ્રિસ્તની જેમ દેખાવ કરશે. તે બહારથી ઘેટા જેવો એટલે કે નમ્ર અને પવિત્ર દેખાશે, પરંતુ અંદરથી દુષ્ટ અને છેતરનાર વરુ જેવો હશે. વાલા દર્શક મિત્રો, શાસ્ત્રમાં ખ્રિસ્ત વિરોધીને ઘણા નામોથી ઓળખવામાં આવ્યો છે, જેમ કે લોહિયાળ અને છેતરપિંડી કરનાર માણસ, ગીતશાસ્ત્ર 5 અને 6માં છે. દુષ્ટ, જે ગીતશાસ્ત્ર 10 બીજી કલમથી 4થી કલમમાં છે. ધરતીનો માણસ, ગીતશાસ્ત્ર 10 અને 18મી કલમમાં છે. શક્તિશાળી માણસ, ગીતશાસ્ત્ર 52 અને 1માં છે. શત્રુ, ગીતશાસ્ત્ર 55 અને 3માં છે. વિરોધી, ગીતશાસ્ત્ર 74 8થી 10માં છે. અનેક રાષ્ટ્રોના વડા, જે ગીતશાસ્ત્ર 111 અને 6માં છે. હિંસક માણસ, ગીતશાસ્ત્ર 140 અને 1માં છે. આસુર, યશાયા 10 5થી 12 કલમમાં છે. બાબિલનો રાજા,
જે યશાયા પ્રબોધકનું પુસ્તક 14મો અધ્યાય અને બીજી કલમમાં છે. પ્રભાતનો પુત્ર યશાયા 14 અને 12માં છે. લૂંટારું યશાયા 16, 4 અને 5 તથા યર્મિયા 6 અધ્યાયની 26મી કલમમાં છે. ખિલ્લો યશાયા 22 અને 25માં છે. ભયાનક ડાળી યશાયા 25 અને 5માં છે. ઇસ્રાયેલનો અપવિત્ર દુષ્ટ રાજકુમાર જે હજકીએલ 21, 25 થી 27માં છે. નાનો સિંગડો જે દાનિયેલ 7 અને 8માં છે. આવનાર રાજકુમાર જે દાનિયેલ 9 અને 26માં છે. તુચ્છ માણસ દાનિયેલ 11 અને 21માં છે. મન મોજીલો રાજા દાનિયેલ 11 અને 36માં છે. પ્રતિમાધારી જે જખારિયા 11, 16 અને 17 કલમમાં છે. પાપનો માણસ બીજો થેસાલોનિકી 2 અને 3માં છે. વિનાશનો પુત્ર બીજો થેસાલોનિકી 2 અને 3માં છે. અધર્મી બીજો થેસાલોનિકી 2 અને 8. ખ્રિસ્ત વિરોધી પહેલો યોહાન 2 અને 22. ઊંડાણનો દૂત પ્રકટીકરણ 9 અને 11. જાનવર પ્રકટીકરણ 11 અને 7 તથા 13મા અધ્યાયની પહેલી કલમમાં છે. આમાં બીજા આ નામો ઉમેરી શકાય. દાખલા તરીકે પોતાના નામે આવનાર યોહાન 5 અને 43. ગહન વાતો સમજનાર રાજા દાનિયેલ 8 અને 23 અને વેરાન કરનાર દાનિયેલ 9 અને 27. વાલા મિત્રો, 36મી કલમમાં કહ્યું છે કે રાજા પોતાની મરજી પ્રમાણે કરશે. એનો અર્થ કે ખ્રિસ્ત વિરોધી પોતાના મન મુજબ કરનાર છે. એથી વિપરીત આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે યોહાન 5 અને 30માં કહ્યું કે હું મારી મેળે કંઈ કરી શકતો નથી. જે પ્રમાણે હું સાંભળું છું તે પ્રમાણે ન્યાય ઠરાવું છું અને મારો ન્યાય અદલ છે, કેમ કે હું મારી પોતાની ઈચ્છા નહીં પણ જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવા ચાહું છું. વાલા મિત્રો, 36મી કલમમાં કહ્યું તેમ તે ગર્વ કરશે. નાનું સિંગડું જે નામ અધ્યાય 7માં ખ્રિસ્ત વિરોધીને આપવામાં આવ્યું છે તે મોટું સિંગડું બનવાનો પ્રયત્ન કરે છે. આ બાબત પણ બતાવે છે કે તે પ્રભુ ઈસુથી કેટલો અલગ છે. સંત પાઉલે પ્રભુ ઈસુ વિશે ફિલિપી 2, 5થી 8 કલમમાં લખ્યું કે ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. પોતે દેવના રૂપમાં છતાં તેણે દેવ સમાન હોવાનું પકડી રાખવાને ઈચ્છ્યું નહીં, પણ તેણે દાસનું રૂપ ધારણ કરીને એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો અને માણસના આકારમાં પ્રગટ થઈને મરણને, હા વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યો. આગળ લખ્યું છે તે પોતાને દરેક દેવ કરતા મોટો ગણશે. અને બીજો થેસાલોનિકીઓનો પત્ર તેનો 2 અધ્યાય 4થી કલમમાં સંત પાઉલે ખ્રિસ્ત વિરોધી વિશે લખ્યું કે જે દેવ ગણાય છે અથવા જે પૂજ્ય મનાય છે અને એમ દેવ હોવાનો દાવો કરીને તે દેવ તરીકે દેવના મંદિરમાં બેસે છે. અને પ્રકટીકરણના પુસ્તકના 13મા અધ્યાયની 8મી કલમમાં પણ લખ્યું છે કે જેઓના નામ સૃષ્ટિના મંડાણથી મારી નંખાયેલા હલવાનના જીવનના પુસ્તકમાં લખેલા નથી, એવા પૃથ્વી પર રહેનારા સર્વ તેની આરાધના કરશે. વાલા મિત્રો, આ મનમોજીલા રાજાની ઓળખ તેના દુષ્ટ અને ઈશ્વરની વિરુદ્ધના સ્વભાવથી થાય છે. તે દેવોના દેવની વિરુદ્ધ આશ્ચર્યકારક વાતો બોલશે, એટલે કે તે ઈશ્વરની નિંદા કરશે અને પોતાને ઈશ્વરથી ઉપર ગણાવશે. આ રાજા માનવવાદનું અંતિમ સ્વરૂપ દર્શાવે છે. તેથી રોમનોને પત્ર
8મો અધ્યાય 7 અને 8 કલમ કહે છે કે કારણ કે દૈહિક મન તે દેવ પર વેર છે, કેમ કે તે દેવના નિયમને આધીન નથી અને થઈ શકતું પણ નથી. જેઓ દૈહિક છે તેઓ દેવને પ્રસન્ન કરી શકતા નથી. વહાલા દર્શક મિત્રો, લોકોનું મન ખ્રિસ્ત વિરોધી તરફ વળશે, કારણ કે જ્યારે લોકો પોતાના નેતાઓ અને શાસકો પસંદ કરે છે ત્યારે તેઓ ઘણીવાર પોતાના જેવા જ લોકોને પસંદ કરે છે, એટલે કે જેમનામાં તેમના પોતાના પાપી સ્વભાવનું પ્રતિબિંબ દેખાય. વહાલા દર્શક મિત્રો, આ જ કારણે આજે દુનિયામાં આપણે ઘણા દુઃખદાયક અને અયોગ્ય નેતાઓ જોઈ રહ્યા છીએ. વિશ્વનું નેતૃત્વ ખતરનાક બની રહ્યું છે, કારણ કે આપણે જે નેતાઓ પસંદ કરીએ છીએ તે આપણા પોતાના હૃદયની સ્થિતિને દર્શાવે છે. વહાલા દર્શક મિત્રો, દાનિયેલના પુસ્તકમાં ઈશ્વરે પહેલેથી જ કહી દીધું છે કે તેઓ આ દુનિયાના રાજ્યો પર સૌથી તુચ્છ શાસકોને ઊભા કરશે અને ક્રોધ પૂરો થતા સુધી તે આબાદ થશે. એટલે કે આ મન મુજબ કરનાર રાજા શરૂઆતમાં અને થોડા સમય માટે સફળ થશે. ઈશ્વર તેને દાનિયેલમાં જણાવેલ 70મા સપ્તાહના છેલ્લા અડધા ભાગ દરમિયાન પોતાની શક્તિ અને પ્રભાવ દર્શાવવા દેશે. મિત્રો, કલમ 37 કહે છે કે તે પોતાના પૂર્વજોના દેવોને કે તામ્મુજ દેવીને કે કોઈ પણ બીજા દેવને ગણકારશે નહીં, કેમ કે તે પોતાને સર્વ કરતા મોટો ગણશે. વહાલા મિત્રો, અહીં લખ્યું છે તે પોતાના પૂર્વજોના દેવને ગણકારશે નહીં. મિત્રો, આ કલમ પરથી એ માનવામાં આવ્યું છે કે ખ્રિસ્ત વિરોધી ઇઝરાયેલ હોવો જોઈએ. તે પોતાના પૂર્વજોના દેવને ગણકારશે નહીં. મિત્રો, મેં અગાઉ જણાવ્યું તેમ આ કાર્યને પૂરું કરવા માટે 2 માણસોની જરૂર પડશે અને તે બંને પ્રકટીકરણના અધ્યાય 13માં દર્શાવવામાં આવ્યા છે. પહેલો એક રાજકીય શાસક છે જે રોમન સામ્રાજ્યમાંથી આવશે. શક્ય છે કે તે રોમન સામ્રાજ્યના ગ્રીક ભાગમાંથી આવશે. તેને ઇઝરાયેલી હોવાની જરૂર નથી. બીજું જાનવર એક ધાર્મિક નેતા તરીકે દર્શાવાયું છે અને તે ખ્રિસ્તનું અનુકરણ કરે છે. મિત્રો, હું માનું છું કે તે ઇઝરાયેલી હશે. તે દેવીને ગણકારશે નહીં. આ એ સૂચવે છે કે ખ્રિસ્ત વિરોધી હિબ્રુ સંસ્કૃતિમાં સ્ત્રીઓની સૌથી મોટી ઈચ્છા એટલે મસીહની માતા બનવાની આકાંક્ષાને નકારશે. વહાલા દર્શક મિત્રો, ખ્રિસ્ત વિરોધી માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને સંપૂર્ણ રીતે નકારશે એટલું જ નહીં, પરંતુ તેને પોતાનો શત્રુ પણ ગણશે. તે ઈશ્વર અને ખ્રિસ્તની વિરુદ્ધ બળવો કરશે. જેમ ગીતશાસ્ત્ર 2:2 અને 3માં લખ્યું છે કે યહોવા તથા તેના અભિષિક્તની વિરુદ્ધ પૃથ્વીના રાજાઓ સજ્જ થાય છે અને હાકેમો માહોમાહે મસલત કરે છે કે તેઓના બંધન આપણે તોડી પાડીએ, એમની દોરીઓ આપણી પાસેથી ફેંકી દઈએ. તે કોઈ પણ બીજા દેવને ગણકારશે નહીં. તેનો અર્થ એકદમ સ્પષ્ટ છે કે ખ્રિસ્ત વિરોધી દરેક ધર્મ અને ઉપાસનાનો વિરોધ કરશે, સિવાય કે તે પોતાની જાતની ઉપાસના હોય. તે માત્ર એકતા આંદોલનનો સમર્થક નહીં હોય, પરંતુ તેનો આગેવાન પણ હશે. હકીકતમાં તે પોતે જ તે આંદોલનનું કેન્દ્ર હશે.
તેનું સૂત્ર હશે આખા જગત માટે એક ધર્મ, અને તે ધર્મ તેની પોતાની ઉપાસના પર આધારિત હશે. તે પોતાને સર્વ કરતા મોટો ગણશે. આ તો મન મુજબ કરનાર રાજાની સ્વ ઈચ્છા અને અહંકારનું અંતિમ પરિણામ છે. તેની સૌથી મોટી મહત્વકાંક્ષા એ છે કે તે પોતાને દરેકથી ઉપર ગણે અને લોકો પાસે પોતાની જ સ્તુતિ અને ઉપાસના કરાવે. વાલા દર્શક મિત્રો, આ છે મહાસંકટ કાળના અંતિમ દિવસોની ભયાનક સ્થિતિ. અને પ્રકટીકરણ 13:15-17 કલમમાં કહે છે, અને એને એવું સામર્થ્ય આપવામાં આવ્યું કે તે સ્વાપદની પ્રતિમામાં પ્રાણ મૂકે, જેથી તે સ્વાપદની પ્રતિમા બોલે, અને જેટલા માણસો સ્વાપદની પ્રતિમાની આરાધના ન કરે તેટલાને તે મારી નંખાવે. વળી નાના તથા મોટા, ધનવાન તથા દરિદ્રી, સ્વતંત્ર તથા દાસ, તે સર્વની પાસે તેઓના જમણા હાથ પર અથવા તેઓના કપાળ પર તે છાપ લેવડાવે છે. વળી જેને તે છાપ એટલે સ્વાપદનું નામ અથવા તેના નામની સંખ્યા હોય તે વગર બીજા કોઈથી કંઈ વેચાય લેવાય નહીં, એવી પણ તે ફરજ પાડે છે. વાલા મિત્રો, એવા દિવસો આવશે ત્યારે તમે જાનવરનું ચિહ્ન લીધા વગર કોઈ રેસ્ટોરન્ટમાં જઈને ભોજન કરી શકશો નહીં, કે વિમાનની કે ટ્રેનની કે બસની ટિકિટ ખરીદી શકશો નહીં. આ તો કડક તાનાશાહીનું અંતિમ સ્વરૂપ હશે. મિત્રો જુઓ, દાનિયેલ 11:38 શું કહે છે? પણ તેને બદલે તે કિલ્લાઓના દેવનું સન્માન કરશે, અને જે દેવને તેના પૂર્વજો ઓળખતા નહોતા તેને તે સોના રૂપાથી, મૂલ્યવાન હીરા માણેકથી તથા મનોહર વસ્તુઓથી માન આપશે. અહીં કિલ્લાઓના દેવ એટલે આજના સમયમાં લોકો વિવિધ શક્તિઓ, વિચારો કે વસ્તુઓને દેવતાનું સ્થાન આપે છે. પરંતુ દાનિયેલ અહીં એ વાત નથી કહી રહ્યો. ડોક્ટર ન્યુએલે કહ્યું કે અમે બાહ્ય ધર્મની પુરાણ કથાઓમાંથી જાણીએ છીએ કે સાયબેલ અને ડાયના બંનેને ઘણીવાર બહુસ્તરીય મુંગટ પહેરેલા દર્શાવવામાં આવ્યા છે, જે સ્પષ્ટપણે કિલ્લાઓ, બુરજ, કાંટેદાર દિવાલો વગેરેનો વિચાર વ્યક્ત કરે છે. વહાલા દર્શક મિત્રો, તમે કદાચ પૌરાણિક પ્રતિમાઓના ચિત્રો જોયા હશે. તેમના બહુસ્તરીય મુંગટો પર કિલ્લાઓ અને બુરજો જેવી રચના હોય છે, જે આ જગતના રાજ્યોની શક્તિ અને અધિકારનું પ્રતીક છે. ખ્રિસ્ત વિરોધી આ કિલ્લાઓના દેવને માન આપશે, જે આ દુનિયાના રાજ્યોનો માલિક છે. આ કોણ છે? તે તો શૈતાન છે, જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પરીક્ષણ વખતે આ જગતના રાજ્યોનો પ્રસ્તાવ આપ્યો હતો. પરંતુ ઈસુએ તે પ્રસ્તાવ નકારી દીધો. સ્પષ્ટ છે કે શૈતાન પાસે આ રાજ્યોનો અધિકાર આપવાની શક્તિ હતી. ખ્રિસ્ત વિરોધી આ પ્રસ્તાવ સ્વીકારશે અને શૈતાનની મદદથી વિશ્વનો બાદશાહ બનશે. આપણે બીજો થેસલોનિકીઓનો પત્ર 2 અધ્યાય 4 કલમ અને પ્રકટીકરણના 13મા અધ્યાયની 4 કલમમાં વાંચીએ છીએ કે ખ્રિસ્ત વિરોધી આરાધના સ્વીકારશે, અને તે દિવસે સમગ્ર જગત શૈતાનની ઉપાસના કરશે. આખા જગતના રાજ્યો તેની સત્તા હેઠળ આવી જશે, અને તેથી તે ખરેખર આ દુનિયાનું પ્રથમ વૈશ્વિક તાનાશાહી શાસન હશે. દાનિયેલ 11:39 લખ્યું છે, પારકા દેવની સહાયથી તે સૌથી મજબૂત કિલ્લાઓને જીતી લેશે. જેઓ તેની આણ સ્વીકારશે તેઓને તે વધારે
માનવંત હોદ્દે ચઢાવશે, તે તેઓને ઘણા લોકો ઉપર અધિકારી બનાવશે અને મૂલ્ય લઈને જમીન વેચશે. વહાલા દર્શકો, આ શૈતાનનો સમય હશે. તે તેનો પૂરો લાભ લેશે, કારણ કે તેને ખબર છે કે તેનો સમય થોડો જ છે. પ્રકટીકરણ 12:12 કહે છે કે એ માટે ઓ આકાશો તથા તેઓમાં રહેનારાઓ, તમે આનંદ કરો. પૃથ્વીને તથા સમુદ્રને અફસોસ, કેમ કે શૈતાન તમારી પાસે ઉતરી આવ્યો છે ને તે ઘણો કોપાયમાન થયો છે, કેમ કે તે જાણે છે કે હવે મારે માટે થોડો જ વખત રહેલો છે. અંત સમયમાં ખ્રિસ્ત વિરોધી શૈતાનની ઈચ્છાઓને પૂર્ણ કરવા માટેનું એક આજ્ઞાકારી સાધન બનશે. તે ઘણા લોકો પર શાસન કરશે અને પોતાની મરજી મુજબ સંપત્તિનો ઉપયોગ કરશે. આ ખ્રિસ્ત વિરોધી જ મન મોજીલો રાજા છે, જે અંતિમ વિશ્વ શાસક તરીકે ઊભો થશે અને શૈતાનની શક્તિથી વિશ્વ પર પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કરશે. પણ મનમાની કરનાર રાજાની જીત થોડા સમયની છે. 40મી કલમ જણાવે છે, આખરને સમયે દક્ષિણનો રાજા તેની સામે થશે અને ઉત્તરનો રાજા રથ તથા સવારો તથા વહાણોનો કાફલો લઈને તેના પર વંટોળિયાની માફક ધસી આવશે ને તે તેના દેશોમાં પ્રવેશ કરશે ને રેલની પેઠે સર્વત્ર ફરી વળીને સામી બાજુએ નીકળશે. મિત્રો, અહીં આખરનો સમય એવા શબ્દનો ઉપયોગ થયો છે જે અંતનો સમય નથી, પરંતુ ઇસ્રાયેલ રાષ્ટ્રના અંતિમ સમયનો સંદર્ભ આપે છે. તેને પ્રભુ ઈસુએ મહાસંકટ તરીકે ઓળખાવ્યો છે. દક્ષિણનો રાજા એ મિસરના શાસકનો ઉલ્લેખ કરે છે, પરંતુ આજે આપણે તેની ચોક્કસ ઓળખ કરી શકતા નથી. મિસરને ઘણા વર્ષોથી પોતાનો મૂળ શાસક મળ્યો નથી અને ઈશ્વરે ત્યાં નીચા પ્રકારના શાસકો મૂક્યા છે. જો કે આખરના સમયમાં એક એવો શાસક આવશે જે કદાચ આખા આફ્રિકાને એક બનાવશે, જે મિસરના કોઈ નેતાએ અગાઉ ક્યારેય કર્યું નથી. આ શાસક ખ્રિસ્ત વિરોધીનો સામનો કરશે. ઉત્તરના રાજાની ઓળખ કરવી બધું સરળ છે. તે સેલ્યુસીડ વંશની જગ્યા લે છે અને હું માનું છું કે તે એ જ છે જેનો ઉલ્લેખ હજકેલ અધ્યાય 38 અને 39 થયો છે. જો કે ઈશ્વર જ પોતાના ન્યાય દ્વારા આ ઉત્તરના રાજ્ય પર કાર્યવાહી કરશે અને તેને હરાવશે. દાનિયેલ 11 અને 41 લખ્યું છે, તે રળિયામણા દેશમાં પણ પ્રવેશ કરશે ને ઘણા દેશો પાયમાલ થઈ જશે, પણ અદોમ, મોઆબ તથા આમોનીઓનો ઘણો ખરો ભાગ તેના હાથમાંથી બચી જશે. પેલેસ્ટાઇનમાં રશિયાના પ્રવેશથી મહાસંકટ કાળનું મોટું સંકટ અને યુદ્ધ થશે. જ્યારે ખ્રિસ્ત વિરોધી પેલેસ્ટાઇનમાં એટલે કે મહિમાવંત દેશમાં પ્રવેશ કરશે, ત્યારે તેને અદોમ, મોઆબ અને આમોન સાથે મુશ્કેલીનો સામનો કરવો પડશે. આજના સમયમાં આ પ્રદેશમાં ઇસ્માઇલના પુત્રો એટલે કે આરબ લોકો રહે છે. તેને આ પ્રદેશના લોકો સાથે થોડા સમય માટે સંઘર્ષ કરવો પડશે. ભાલા મિત્રો, કલમ 42 કહે છે કે વળી દેશો પર પણ તે પોતાનો હાથ લંબાવશે, મિસર દેશ પણ બચી નહીં જશે. એનો અર્થ કે મિસર અને દક્ષિણનો રાજા ખ્રિસ્ત વિરોધી સામે સમર્પણ કરશે. આગળ કલમ 43 કહે છે, પણ સોના રૂપાના ભંડારો તથા મિસરની સર્વ મૂલ્યવાન વસ્તુઓ તેના હાથમાં આવશે અને
લુબ્બીઓ તથા કુશીઓ તેને પગલે ચાલશે. વાલા મિત્રો, અંત સમયમાં ખ્રિસ્ત વિરોધી આ દુનિયાની સંપત્તિ અને ધન દોલત પોતાના કબજામાં લેશે. તે સમગ્ર વિશ્વના નાણાકીય બજારોને નિયંત્રિત કરશે. એટલે કે તેના હાથમાં વૈશ્વિક આર્થિક શક્તિ હશે. તે લિબિયા અને ઇથોપિયાની સામે સમર્પણ કરશે. આ રીતે ખ્રિસ્ત વિરોધી આખા આફ્રિકા પર પોતાનો કાબુ મેળવી લેશે. દાનિયેલ 11:44 જણાવે છે, પણ પૂર્વ તથા ઉત્તર તરફથી આવતી અફવાઓથી તે ગભરાશે અને ઘણાઓનો નાશ કરવાને તથા ઘણાઓનો સંહાર કરવાને તે ઘણા જ ક્રોધાવેશમાં ચાલી નીકળશે. પૂર્વ તથા ઉત્તર તરફથી આવતી અફવાઓથી તેનો અર્થ છે પૂર્વના દેશો જ્યાં અસંખ્ય લોકો રહે છે, ત્યાંથી એક વિશાળ સેના અંતિમ યુદ્ધ માટે આવશે અને તેથી આ વિશ્વ શાસક ચિંતિત થશે. તે સમયે દુનિયા માટે કોઈ આશા નહીં હોય અને ચોક્કસપણે ઈશ્વરના લોકોને માટે પણ કોઈ આશા નહીં હોય. ઈશ્વરના લોકો માટે પણ એકમાત્ર આશા ઈશ્વર પોતે જ હશે. કલમ 45 કહે છે કે સમુદ્ર તથા રળિયામણા પવિત્ર પર્વતની વચ્ચે તે પોતાના પાદશાહી તંબુઓ મારશે, તો પણ તેનો અંત આવશે ને તેને કોઈ સહાય કરશે નહીં. અહીં સમુદ્ર એટલે ભૂમધ્ય સમુદ્ર અને મહિમાવંત પવિત્ર પર્વત એટલે યરૂશાલેમ શહેર. અંત સમયમાં ખ્રિસ્ત વિરોધી વિશ્વ પર પ્રભુત્વ મેળવવા માટે પોતાનું મુખ્ય મથક ભૂમધ્ય સમુદ્ર અને યરૂશાલેમ વચ્ચે સ્થાપશે. પરંતુ તે ત્યાંથી શાસન કરવામાં સફળ નહીં થાય. પ્રકટીકરણ 19:17-20 પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વ્યક્તિગત પુનરાગમન વખતે ખ્રિસ્ત વિરોધીનો નાશ થશે. તે સમયે દુષ્ટ પોતાની ચરમ સીમાએ પહોંચી જશે. પરંતુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમન દ્વારા જ્યારે તે પોતાનું રાજ્ય સ્થાપશે, ત્યારે જ આ પૃથ્વીના લોકો મુક્તિ અને ઉદ્ધાર પામશે. વાલા દર્શક મિત્રો, આપણે અંત સમયની નિકટ જઈ રહ્યા છીએ. શું તમે પ્રભુ ઈસુના બીજા આગમનમાં ઈસુને મળવા તૈયાર છો? શું તમે પ્રભુ ઈસુની સાથે સ્વર્ગમાં જશો એવી તમને ખાતરી છે? જો તમે તે માટે તૈયાર નથી તો હજી પણ સમય છે. તમારું સમર્પણ ઈશ્વરને કરો અને ઈશ્વરના માર્ગમાં ચાલવાનું પસંદ કરો. ઈશ્વર આપને આશીષ આપે. આમેન. મિત્રો, અમને આશા છે કે અમારો આજનો કાર્યક્રમ આપને માટે ઉપયોગી બન્યો હશે. મિત્રો, આજનો પ્રશ્ન છે, મન મોજીલો રાજા કોણ છે? એ ઉત્તરનો રાજા, બી દક્ષિણનો રાજા, સી ખ્રિસ્ત વિરોધી, ડી શેતાન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી રોમ. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.